ધોરણ 12 BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને તમે એને ઓસી કહો એ પ્રથમ પરીક્ષા 2024 માટે એની અંદર કઈ રીતનું પેપર હશે એટલે કે એનું માળખું આપણે જોવાના છે. એટલે કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એ આપણે સમજીશું. સૌ પ્રથમ વાત કરીએ કેટલા વિભાગ આવે તો વિભાગ A, B, C, D અને E એમ કુલ 5 વિભાગ આવશે. 5 વિભાગમાં જે પહેલો વિભાગ છે એ 20 માર્ક્સનો હશે, બીજો વિભાગ છે B એ 10 માર્ક્સનો હશે, ત્રીજો વિભાગ એ 26 માર્ક્સનો હશે, ચોથો વિભાગ એ 24 માર્ક્સનો હશે અને જે પાંચમો વિભાગ છે એ પાંચમો વિભાગ 20 માર્ક્સનો હશે. એટલે કુલ 100 માર્ક્સનું પેપર થઈ જાય. કેટલા ચેપ્ટર છે એ જોઈ લે તો કુલ 60 ચેપ્ટર પૂછાવાના છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. કુલ કેટલા ચેપ્ટર છે? 7 ચેપ્ટર. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું એ લખી દે. જે પહેલું ચેપ્ટર છે એમાંથી 16 માર્ક્સનું પૂછાય. આ વિકલ્પ વગર છે, છેલ્લે હું વિકલ્પ સાથે કહીશ. 12 માર્ક્સનું પૂછાય બીજા ચેપ્ટરમાંથી. જે ત્રીજું ચેપ્ટર છે એમાંથી 14 માર્ક્સનું પૂછાય. ચોથા ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું પૂછાય. પાંચમા ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું પૂછાય. છઠ્ઠા ચેપ્ટરમાંથી 16 માર્ક્સનું પૂછાય અને સાતમા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાય. એટલે કુલ 100 માર્ક્સનું પેપર થઈ જાય. વિભાગ વાઇઝ પણ 100 થઈ ગયા અને કયા ચેપ્ટરમાંથી શું પૂછાવાનું એ પ્રમાણે પણ આપણે 100 જોઈ લીધા. હવે વાત કરીએ વિભાગ A ની. વિભાગ A ની અંદર કયા પ્રશ્નો પૂછાવા તો વિભાગ A ની અંદર પહેલા ચેપ્ટરમાંથી 4 પ્રશ્નો, બીજામાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી 4 પ્રશ્નો, પાંચમામાંથી પણ 4 પ્રશ્નો, છઠ્ઠામાંથી 2 અને સાતમામાંથી 2. કુલ કેટલા પ્રશ્નો એ જોઈ લઈએ આપણે. તો સાતમા ચેપ્ટરમાંથી 2 છે. 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 2 16 અને 16 ને 4 20. એટલે 20 વિકલ્પો ક્યાંથી પૂછાવાના આપણે જોઈ લીધા અને આ 20 વિકલ્પ આપણા ફરજિયાત એટલે કે 20 માર્ક્સ એના રહેશે. ત્યાર પછી એક વાક્યમાં જવાબ એના 10 પ્રશ્નો પૂછાય. ક્યાંથી પૂછાય? પહેલા ચેપ્ટરમાંથી 2, બીજામાંથી 1, ત્રીજામાંથી 1, ચોથામાંથી 2, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 2 અને સાતમામાંથી 1. એટલે કુલ કેટલા પ્રશ્નો પૂછાય? 10. જોઈ લઈએ 10 આપણે. ચલો પહેલા ચેપ્ટર આ જે સાતમું ચેપ્ટર છે એમાંથી 1, 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 1 8 અને 8 ને 2 10. એટલે 10 પ્રશ્નો થઈ ગયા અને આ 10 પ્રશ્નો ફરજિયાત રહેશે, આપણે લખવા જ પડે. ચલો C વિભાગ. C વિભાગ ખૂબ અગત્યનો વિભાગ. એમાં કેટલા પ્રશ્નો છે એ જોઈ લે. 2 પ્રશ્નો પહેલા ચેપ્ટરમાંથી, 3 પ્રશ્નો બીજા ચેપ્ટરમાંથી, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2, પાંચમામાંથી 3, છઠ્ઠામાંથી 2 અને સાતમામાંથી 3. કુલ કેટલા પ્રશ્નો થયા એ જોઈ લે. 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 3 15, 15 ને 2 17. કુલ 17 પ્રશ્નો થયા. કેટલા પ્રશ્નો? 17. તો અહીંયા લખીએ આપણે 17. પણ 17 માંથી લખવાના કેટલા? તો 17 માંથી તમે 4 પ્રશ્નો ન લખો તો ચાલે, એટલે કે 13 લખવાના. 17 માંથી તમે 4 નહીં લખો અને 13 લખો તો ચાલે. અને એકના કેટલા ગુણ? 2. એટલે આ વિભાગ એ 26 માર્ક્સનો છે. જે ઉપર આપણે 26 માર્ક્સ કીધા એ કેમ કે 17 માંથી આપણે 13 જ લખવાના છે, એટલે અહીંયા 26 લખેલા છે. 17 માંથી આપણે કુલ કેટલા લખવાના? 13 અને એના કેટલા માર્ક્સ? એ 26 માર્ક્સ થશે. ચલો ત્યાર પછી વિભાગ D. વિભાગ D ની અંદર 2 પ્રશ્નો છે, બીજામાં પણ 2 છે, ત્રીજામાં પણ 2 છે અને ચોથામાં પણ 2 છે. જ્યારે પાંચમા અને છઠ્ઠામાં 1 છે અને સાતમામાં 2 છે. કુલ કેટલા પ્રશ્નો એ જોઈ લઈએ. અહીંયા 2, 3, 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12. કુલ કેટલા પ્રશ્નો? તો કુલ પ્રશ્નો પૂછાવાના 12. 12 માંથી તમારે કેટલા લખવાના? તો 12 માંથી 4 પ્રશ્નો છોડી દેવાના, એટલે કે 12 માંથી લખવાના 8. એક પ્રશ્નના કેટલા ગુણ? 3. એટલે આ વિભાગ એ 24 ગુણનો રહેશે, જે આપણે ઉપર લખેલો છે. પૂછાવાના કેટલા? 12. 12 માંથી લખવાના કેટલા? 8. ભલે 12 પૂછાય પણ આપણે 8 જ લખવાના છે અને એના 24 ગુણ રહેશે. હવે વાત કરીએ છેલ્લો વિભાગ, વિભાગ E, અને પછી ટોટલી જે ગુણભાર છે એ ગુણભાર પણ આપણે જોઈ લઈશું. ચલો હવે વાત કરીએ વિભાગ E ની અંદર કેટલા પ્રશ્નો. તો વિભાગ E ની અંદર 1,
ત્યાર પછી ચેપ્ટર 2માંથી નહીં પૂછાય, 3માંથી 1, 4માંથી 1, 5માંથી 1, 6માંથી 2 અને 7માંથી નહીં પૂછાય. કેટલા પ્રશ્નો થયા જોઈ લે. 2, 3, 4, 5 અને 6. કુલ કેટલા પ્રશ્નો છે? તો કુલ 6 પ્રશ્નો છે. 6માંથી લખવાના કેટલા? તો 6માંથી આપણે લખવાના 4, 1ના 5 માર્ક્સ. એટલે આ વિભાગ એ આપણા માટે 20 માર્ક્સનો થશે, જે આપણે ઉપર કહ્યું હતું. ઓકે, એટલે કુલ કેટલા પ્રશ્નો? 6માંથી લખવાના કેટલા? 4. એટલે આ પણ ખૂબ અગત્યનું કહેવાય. હવે છેલ્લો વિભાગ જોઈ લીધો. હવે આપણે જે ગુણભાર જોવાના છે એ ગુણભાર જોઈ લે, જે વિકલ્પો સાથે કેટલાનો ગુણભાર છે એ. ચલો વિકલ્પ સાથે જોઈએ તો વિકલ્પ સાથે જે પહેલું ચેપ્ટર છે એ પહેલું ચેપ્ટર કુલ 21 માર્ક્સનું પૂછાય. જે પહેલું ચેપ્ટર છે એ વિકલ્પ સાથે કુલ કેટલા માર્ક્સનું પૂછાશે? 21 માર્ક્સનું. બીજું ચેપ્ટર છે એ વિકલ્પ સાથે 15 માર્ક્સનું. જો તમે અહીં જોઈ શકો, વિકલ્પ વગર 16 માર્ક્સનું હતું, વિકલ્પ સાથે બીજા 5 ઉમેરાઈ ગયા. 12 માર્ક્સનું હતું, 15 માર્ક્સનું થઈ ગયું. 14નું હતું, હવે 18નું થઈ ગયું, કે વિકલ્પ પણ આવવાના. 15 માર્ક્સનું ચોથું ચેપ્ટર જે 21 માર્ક્સમાં પૂછાશે. 5મું જે ચેપ્ટર છે એ પણ 15 માર્ક્સનું હતું, જે હવે 19 માર્ક્સમાં પૂછાશે. 6થું ચેપ્ટર જે 16 માર્ક્સનું હતું, જે 21 માર્ક્સમાં પૂછાશે. અને 12 માર્ક્સનું પણ ચેપ્ટર હતું 7મું, એ 15 માર્ક્સમાં પૂછાશે. આપણે જોઈ લે કે કેવી રીતના થઈ જાય. જો 21, 21, 21 એટલે 21, 21, 21 કરીએ તો 63 થાય. ઓકે, ચલો ત્યાર પછી બીજા કોઈ? તો 15 અને 15, 15 ને 15 કેટલા થાય? 30. 18 દુ 36 ને 19 એટલે 37 થાય. એટલે 7 ને 10 વધી 1, 12 ને 1, 13. એટલે કુલ 130 માર્ક્સનું પેપર પૂછાય. હવે આ 130 માર્ક્સના પેપરમાંથી આપણે લખવાનું કેટલું? તો આપણે તો ફક્ત 100 માર્ક્સનું જ લખવાનું. અને 100માંથી પણ લાવવાના કેટલા? 33. એટલે એમ ખરેખર જોવા જઈએ તો આપણે તો 130માંથી 33 લાવવાના છે, નહીં કે 100માંથી. 130 માર્ક્સનું આપણને પેપર આપે અને એમાંથી આપણે 33 લાવવાના છે. એટલે ખૂબ સરળ અને સારી રીતે આપણે આ માર્ક્સ લાવી શકીએ. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો, કારણ કે આવા જ વિડીયો આપણે આવનારા સમયમાં પણ લાવતા રહીશું અને IMP માટેના વિડીયો પણ આવતા રહેશે. આભાર.